શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 265. આ છે ને 265, 266 ને 267 ત્રણ ભજનો છે તે ગુરુલીલામૃતના એક એક કાંડના આરંભની ઓવી છે. જ્ઞાનકાંડના આરંભમાં આ 265 નંબરમાં જે છે એ ઓવી મૂકેલી છે ઇન્ડેક્સની આજુબાજુ. લોકો શું કરે છે, જ્ઞાનકાંડ પૂરો થાય ને ત્યારે આ ઓવી વાંચે છે, એના પછી વાંચવાની છે. એટલે જ્ઞાનકાંડ પૂરો થાય ભલે એ મૂકી છે જ્ઞાનકાંડના આરંભમાં, પણ એ બાપજીએ જ્ઞાનકાંડના અંતે લખેલી, એટલે આપણે જ્ઞાનકાંડના અંતે વાંચવાની. ઘેરે પણ પારાયણ કરતા હોઈએ તો જ્ઞાનકાંડ પૂરો થાય ત્યારે આ 265 નંબરની ઓવી વાંચવાની. આપણે પારાયણમાં આપણે વાંચીએ જ છે એટલે સવાલ નથી, પણ આ એની છે ઓવી છે ને એ મહારાષ્ટ્રમાં લોકપ્રિય ઢાળ છે ગાવા માટેનો. આપણે જે દોહરા છે, સાખી છે, છંદ છે ને બધાને મોઢે ચડી જાય તરત જ, એવું ત્યાં ઓવી બધાને મોઢે ચડી ગયેલો હોય છે રાગ. પણ આપણને ગુજરાતીઓને રાગની એટલી ફાવટ નથી હોતી, એટલે બાપજી પહેલાં ગુરુલીલામૃત છે ને ઓવીમાં લખવાના હતા. પછી સ્વામી મહારાજે ના પાડી કે ના, ગુજરાતીઓને ઓવી બહુ ફાવતી નથી, તમે દોહરામાં લખો. અને પછી બાપજીએ દોહરામાં લખ્યો. દોહરાનો અર્થ શું થાય? દોહરા, બેને હરી લે. ક બેને હરી લે? જન્મ મરણને. તો આમાં હવે અંદર જુઓ, આ પણ છે ને મંત્ર ગર્ભિત છે. આ ઓવી છે ને તે ઘાટા અક્ષર દેખાય છે એક એક પંક્તિમાં. શું થાય છે? ઓમ નમો ભગવતે દત્તાત્રેયાય. આ મહામંત્ર છે, ઓમ નમો ભગવતે દત્તાત્રેયાય. એ મંત્ર ગર્ભિત આ ઓવી છે. મંત્ર ગર્ભિત હોય એટલે એનું ફળ થોડું વધારે હોય. એમાં એવું કહે છે, મૂળે ઓમ બ્રહ્મ નિર્ગુણ. બ્રહ્મ એ ઓમ છે, નિર્ગુણ છે. ઓમ કહો કે બ્રહ્મ કહો એક જ છે. અથવા બ્રહ્મનું મૂળ ઓમ છે એવો પણ અર્થ થાય. અને ન થઈ એ નિર્ગુણ હતું, અને થાય ને છતાં એને અહમ સ્ફુરણ થયું, એમાંથી પ્રકૃતિ બની માયાના આધારે. અને ત્રિગુણાત્મક છે આ પ્રકૃતિ, સત્વ રજન તમ ગુણાત્રે. અને એના અધ્યક્ષ, એના માલિક શ્રી દત્ત છે. એ બહુ પ્રાચીન તત્વ છે. કયું? દત્તાત્રેય પોતે અતિ પ્રાચીન તત્વ છે. કરોડો વર્ષ પહેલાં પણ એવા જેવા હતા એવા જ આજે છે, અતિ પ્રાચીન. અને મંદ બુદ્ધિવાળા એને નવું માને છે કે આ દત્ત ભગવાનની નવી ઉપાસના આવી. માને નૂતન અલ્પમતી. પણ એવી ચર્ચાઓમાં પડવું જ નહીં, ખોટું આયુષ્યમાં વેડફાય છે અને અજ્ઞાનજન્ય છે, એટલે એમાં બહુ ભાંજગડમાં આપણે પડવું નહીં. નામો અનેક પણ નામી એક. તમે એને દત્ત કહો, અનસુયાનો જાયો કહો, અત્રિનંદન કહો, માયાધ્યક્ષ કહો, માયાપતિ કહો, કરુણાઘન કહો, પતિત પાવન કહો, અધમ ઉદ્ધારક કહો, જેટલા નામ આપવા એટલા અપાય. નામો અનેક, નામી એક. અને રામ કહો એ જ કૃષ્ણ, એ માતાજી કહો, મહાદેવ કહો, એ જ દત્ત સ્મર્તૃગામી. આપ્યું જેણે આ બધું. આપણી પાસે જે પણ કંઈક છે ને બધું એણે આપેલું છે. આ શરીર સુદ્ધા, મન સુદ્ધા, બુદ્ધિ સુદ્ધા બધું એણે આપેલું છે. આપણી પાસે આપણું કહેવાય ને એવું કશું જ નથી, કશું જ નહીં. જેને ભજન સાથે કામ તેને ચર્ચા છે આરામ. બીજાને જે ચર્ચા કરનારા હોય છે ને ચર્ચા સુરા કહેવાય. ચર્ચા સુરા, એમને ચર્ચા કરવા દેવાની, લડવા દો એમને કહે છે. ત્યાં તર્કની ગતિ ચાલતી નથી. ત્યાં એટલે કંઈ આ ભગવાનની ભક્તિમાં તર્કને કોઈ સ્થાન નથી. ભગવાનની એવી લીલા છે. સંતો ઝીણી ઝીણી લીલાઓ હોદીને વર્ણન કરતાં કરતાં થાકી ગયા, અને મેં એમાંથી થોડી વીણીને તમને આ જ્ઞાનકાંડમાં બતાવી છે. સંતોનું ઉચ્છિષ્ટ બોલ્યો છું હું. બાપજી કહે છે હું સંતોનું ઉચ્છિષ્ટ, એટલે સંતોએ જે કીધું છે એ જ હું તમને કહું છું. મારી પાસે નવું કશું નથી. આવું બાપજીએ કીધું છે એવું બધા સંતોએ એવું એકરાર કર્યો છે. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. આખું જગત વ્યાસજીનું એઠું ખાય છે. આ જગતમાં એવું કશું જ નથી જ્ઞાન જે વ્યાસજીએ પોતે કોઈક જગ્યાએ લખ્યું ના હોય. બીજું નવું કોઈ લાવી જ ના શકે. એટલે કે છે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. અને કોઈ ભાગ્યશાળી હોય એ એનું સેવન કરે છે. દુષ્ટ માણસો એની ભલે નિંદા કરતા,
મને એમાં જરાય કષ્ટ નથી નિંદા કરે એમાં. ગુરુ એ જ ઈશ્વર, બંને એક જ છે. અને એને દત્તાત્રેય કહેવામાં આવે છે. એને દત્ત એ જ ગુરુ છે, દત્તાત્રેય ભગવાન પણ છે. એટલે આપણે ગુરુદેવ દત્ત કહીએ છીએ ને, ગુરુદેવ દત્ત છે, દત્ત એ ગુરુદેવ છે. બાપજીએ ગુરુ ગુરુ શબ્દનો પ્રયોગ કર્યો છે ત્યાં દત્તને ધ્યાનમાં રાખીને કર્યો હોય એવું ઘણું બધું ધ્યાનમાં આવે છે. સ્વામી મહારાજમાં અને દત્તાત્રેય ભગવાનમાં એમણે કોઈ દિવસ ભેદ જોયો નથી. એટલે અહીંયા કીધું ને 7મો જે હોય છે એમાં ગુરુ એ જ ઈશ્વર અને દત્ત ત્રિમૂર્તિ નિર્ધાર. એ દત્તાત્રેય એ ગુરુ છે અને ગુરુ એ દત્તાત્રેય છે. એની લીલાનો આ વિસ્તાર કર્યો છે જે કળિયુગમાંથી તારનારો છે. ખાલી એની લીલાનો જ વિસ્તાર એ કળિયુગમાંથી પાર ઉતારશે. ગ્રંથમાં 59 સહસ્ત્ર લખ્યા, 19,000 દોહરાનો ગ્રંથ લખ્યો છે. દોહા 3 કાંડે ભાખ્યા, જ્ઞાન કર્મ ઉપાસના. યત સત્તાથી વર્તે દે, એની સત્તાથી આ શરીર ચાલે છે. એની સેવામાં મારો દેહ અર્પણ કર્યો છે. અને મન અને બુદ્ધિ સહિત આ મન બુદ્ધિને ઇન્દ્રિયોથી એનું આ દેહને એમાં સેવામાં અર્પણ કર્યો છે અને એનું સ્તવન કર્યું છે. પદમ ત્રેધા નિદધે, વેદો એવું કહે છે કે એણે 3 પગલામાં આખી પૃથ્વી માપી લીધી. ભગવાને 3 પગલામાં આખી પૃથ્વી માપી લીધી. પદમ ત્રેધા નિદધે, તે જ એક ત્રિધા ભેદે, અને 3 ભેદે એનું મેં ગાન કર્યું છે. 3 ભેદ એટલે દત્તાત્રેય, શ્રીપાદ વલ્લભ, ઋષિ સરસ્વતી, સ્વામી મહારાજ. એ દત્તના જ 3 સ્વરૂપ છે એવું સમજીને એનું ગાન કર્યું છે. ગાયો સંદેહ મૂકીને, કોઈ શંકા મનમાં રાખી નથી મેં આ ગાતી વખતે. એ બધા જ એક જ છે એવું સમજીને એમનું ગાન કર્યું છે. જેવી ભાવના એવા એને ફળ મળતા હોય છે. યાદરસી ભાવના તાદરસ ફળ શાણાને. અક્કર વિના પડ્યા કાણા. અક્કરમી કોણ? જેની ભાવના જ ના હોય. આવું વાંચવાથી કંઈ કલ્યાણ થાય, જપ કરવાથી કલ્યાણ થાય, કથા મળવાથી કલ્યાણ થાય. આ બધા અક્કરમીના પડ્યા, એમના કાણા. એ પડિયામાં તમે ગમે એટલું નાખો તો એ બહાર નીકળી જાય. એમને તમે ગમે એટલું સમજાવો તો એ કદી સ્વીકારે નહીં. સમજાવો અને સ્વીકારે નહીં એવા અકર્મી કીધા છે એમને. અને એના પડિયા કાણા ગણ્યા છે. શબ્દો શું કરે? ગંગા યમુનામાં ખાલી નામનો ભેદ છે, વાચ્ય ભેદ છે. બાકી ગંગાજળ એક ગ્લાસમાં મૂક્યું અને ગ્લાસમાં યમુના જળ હોય, એક ગ્લાસમાં નર્મદા જળ હોય. કોઈ કહી શકે કે આ યમુનાનું આવું હોય, નર્મદાનું આવું હોય? બધું એક જ, ખાલી આ નામ રૂપનો ભેદ છે. એવી રીતના લીલા વિધવિધ લક્ષ્યાભેદ. એવી રીતના ભગવાનની બધી લીલા, રામની લીલા અયોધ્યામાં, કૃષ્ણની લીલા ગોકુળમાં, આવું બધું આપણે માનીએ. બાકી એ બધું એક જ છે. રામકૃષ્ણ દત્તા ભેદે, ભેદ લીલામાં થતા. લીલામાં ભેદ તત્વથી એ જ દત્ત, એ જ રામ, એ જ કૃષ્ણ. માટે તપસી ઓમ, આટલું જ આપણે બોલવાનું. તત્સત ઓમ. રહ્યો અવધૂત બધે હસી, વૃથા લેખીની અને વૃથા મસી. લેખીની એટલે પેન નક્કામી અને મસી એટલે સહી નક્કામી. જો પેસી અંતર, તારા અંતરમાં પેસીને જો. રામકૃષ્ણ દત્ત બધું એકનું એક જ છે. મૂળે ઓમ બ્રહ્મ નિર્ગુણ, ન થઈ તિહા અહમ સ્ફુરણ. એ જ માયા પ્રકૃતિ ત્રિગુણ, તદધ્યક્ષ શ્રી દત્ત. પ્રાચીન તત્વ આતો અતિ, માને નૂતન અલ્પમતી. ચર્ચા માહે આયુષ્ય ક્ષતિ, કરે અતિ અજ્ઞાને. રે નામો અનેક એક નામી, રામકૃષ્ણ જે અનામી. તે જ દત્ત સ્મર્તૃગામી, આપ્યું જેણે આ બધું. જેને ભજન સાથે કામ, તેને ચર્ચા છે આરામ. બીજા જે કો ચર્ચા કામ, લડવા દે તેમને. ચાલે ગતિના ત્યાં તર્કોની, અગમ્ય લીલા એ પ્રભુની. થાક્યા વર્ણવી સંતો ઝીણી, ગાઈ વીણી અલ્પ ત્યાં. સુખે વધ્યો સંતોચ્છિષ્ટ, સેવે સભાગી જે કો શિષ્ટ. નિંદે ભલે ગ્રહ દુષ્ટ, માનું કષ્ટ ન કદા. ગુરુ તેજ ઈશ્વર, દત્ત ત્રિમૂર્તિ નિર્ધાર. તલ લીલાનો વિસ્તાર, કલિતાર જાણ આ. એકંદર ગ્રંથ સંખ્યા 59 સહસ્ત્ર લખ્યા. દોહા 3 કાંડે ભાગ્યા, જ્ઞાન કર્મ ઉપાસના. યત સત્તાથી વર્તે દેવ, તત્ સત્તામાં અર્પી એ. મન બુદ્ધિ ઇન્દ્રિય સ, કર્યું સ્તવન તેનો. પદમ ત્રેધાની દધે, એમ વર્ણવ્યો વેદે. તે જ એક ત્રિધા ભેદે, ગાયો સંદેહ મૂકી. જેની આદ્રસ ભાવના, ફળ તાદ્રસ તેને શાણા. અક્કર વિના પડ્યા કાણા, શબ્દ ગણા શું કરે. ગંગા યમુના વાચ્ય ભેદે, લીલા વિધવિધ લક્ષ્યા ભેદે. રામકૃષ્ણ દત્તા ભેદે, ભેદ લીલામાં તથા. તત્સત ઓમ માટે તપસી, રહ્યો અવધૂત બધે હસી. વૃથા લેખેની વૃથા મસી, જો પેસી અંતરે.
અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.